હેલો મિત્રો, વેલકમ બેક. હાલના સમયમાં બોર્ડર 2 મૂવી રિલીઝ થયું છે. આપણને 1947માં બનેલી પિક્ચરની યાદ અપાવે છે. શું તમે બોર્ડર 2 પિક્ચર જોયું? નથી જોયું તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે સની પાજીનું મૂવી છે, જેમાં સની પાજી ધબધબાટી બોલાવે છે. કંઈ એક્શન એન્ડ વોર સાથે આમાં ભરપૂર છે અને આ પિક્ચરમાં તમને બહુ મજા આવશે. અને ઘણા એવા ઇમોશનલ સીન પણ આવે છે, જેમાં તમે બહુ ભાવુક પણ થઈ જાઓ. અને 3 કલાક અને 19 મિનિટનું આ મૂવી છે, જે ક્યારે પૂરું થઈ જાય એ તમને ખબર જ નહીં પડે. આમાં હીરોની વાત કરીને તો સની પાજી છે, વરુણ ધવન છે અને દિલજીત પાજી છે અને અહાન શેટ્ટી, જે સુનિલ શેટ્ટીના દીકરા પણ છે, એ પણ છે. આમાં એક્ટિંગની વાત કરીને તો સની પાજી અને વરુણ ધવનની એક્ટિંગ તો બહુ મસ્તીની છે અને જે દિલજીત અને અહાન શેટ્ટીની છે એક્ટિંગ છે એ પણ બહુ મસ્ત બતાવે છે. રેટિંગની વાત કરીને તો IMDb વાળાને 10માંથી 7.5 આપે છે રેટિંગ. પર્સનલી હું મારી રીતના કહું ને તમને, તો હું આને આપીશ 9 આપીશ, કારણ કે દેશભક્તિની વાત છે. એટલે શું તમને એમ લાગે કે આ મૂવીમાં ખાલી ઇમોશનલ જ સીન છે? તો તમે ખોટા પડો, કારણ કે આમાં બહુ એક્શનથી ભરપૂર છે. જે આમાં એક્શન સીન દર્શાવવામાં આવ્યા છે એ તમે જોશો એટલે તમને એમ જ લાગશે કે આ રિયલમાં જ આવા કરેલા છે. મૂવીના સ્ટાર્ટિંગમાં જ અને જે ગન ફાયરિંગ થાય છે અને લાસ્ટમાં જે બોર્ડર ઉપર જે ફાયરિંગ થાય છે એ સોલિડ સીન બતાવવામાં આવ્યો છે. તમે વોર સીન તમે જોઈશો એટલે તમને ઇન્ડિયન આર્મીને સેલ્યુટ કરવાનું મન થઈ જશે. બોર્ડર 2ના મ્યુઝિકની વાત કરીને, જેમાં એવા ઘણા એવા મ્યુઝિક આવશે ને કે તમે એમાં ઇમોશનલ થઈ જઈશો. જેમાં જ્યારે સંદેશે આતે હે અમે તડપાતે હે આ સોંગ આવે ને ત્યારે તમને બહુ ઇમોશનલ તમે થઈ જઈશો. મૂવીની પોઝિટિવ વાત કરું ને તો સ્ટ્રોંગ સ્ટોરી છે, ઇમોશનલ કનેક્ટ કરે છે આપણને અને દેશભક્તિ ઉપર એ ભરપૂર છે અને એક્ટિંગ પણ સુપર હિટ બતાવવામાં આવી છે બધાની. નેગેટિવ વાત કરી તો અમુક એવા સ્લો સીન પણ આપણને બતાવવામાં આવે છે. અને આ તમે એમ વિચારો કે થોડુંક આ થશે અને પ્રિડિક્ટેબલ એ પણ છે. વાત કરી કમાણીની તો 403 કરોડનું કલેક્શન કરી લીધું છે અને પ્રોફિટેબલ પણ છે આ મૂવી. નેટફ્લિક્સમાં તમને આ 20 માર્ચે તમને જોવા મળશે. તમે નથી જોયું તો તમે ટોકીટમાં તમે જોવા જઈ શકો છો, તમને બહુ મજા આવશે. અને આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક હું નાખું છું, તો તમે એ જોઈન કરી લેજો. એમાં તમને ઘણું એવું વસ્તુ તમને જોવા મળશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. જો તમે આ પિક્ચર ટોપિકમાં તમે જોયું હોય તો તમને કેવું લાગ્યું છે એ તમે મને કોમેન્ટમાં તમે મને જણાવજો. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.